મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે। જિલ્લામાં આચારસંહિતાના ભંગ માટે આવતી ફરિયાદોમાં ચૂંટણી ન્યાયિક યોજ્યા ફરિયાદ મુદ્દે ત્વરિત એક્શન લેવામાં આવી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી વિભાગે નાગરિકોની ફરિયાદો માટે સી વિઝિલ નામની એપ્લિકેશન કાર્યરત કરી છે અને આ સી વિઝિલ એપ્લિકેશનના માધ્યમથી આચારસંહિતાનો ભંગ થતી હોવાની અત્યાર સુધી કુલ 57 ફરિયાદો મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગને મળી અને આ સાથે મહેસાણા ચૂંટણી વિભાગે તમામ માધ્યમો પર બાજ નજર રાખવા કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે। આમ મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગે મુક્ત અને ન્યાયિક ચૂંટણી યોજવા તમામ પ્રકારે સજ્જ બન્યું છે। 2024ની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે। તરત જ આચારસંહિતાનો અમલ મહેસાણા જિલ્લામાં પણ કરવામાં આવી છે અને અમારી જિલ્લાના જે આચારસંહિતાનું ટીમ છે, જે મોડલ કોડ ઓફ કન્ડક્ટને મોનિટરિંગ તથા અમલીકરણ કરવાનું છે, એ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી। એની સાથે સાથે જે ફ્લેગ્સ, બેનર્સ અને અન્ય જે સામગ્રી છે, જે નિયમાનુસાર કાઢી નાખવાનું થાય છે, એનું પણ કામગીરી 2 દિવસ સુધી સતત કરવામાં આવી અને એની સાથે સાથે સિટીઝન્સના કમ્પ્લેન્ટ્સ લેવા માટે આચારસંહિતા ભંગ બદલની રજૂઆત લેવા માટેના એપ્લિકેશન અને કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવી છે।